નવસારી રેલવે સ્ટેશન પર છતમાંથી પાણી ટપકતા મુસાફરોને હાલાકી ભારે વરસાદ વચ્ચે તૂટેલા શેડને કારણે પાણીની ધાર પડતા દ્રશ્યો જોવા મળ્યા પાણી પડવાના કારણે મુસાફરો ઊભા રહેવા મજબૂર બન્યા નવસારીના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો સુરતના બારડોલીમાં છવાયો વરસાદી માહોલ અલંકાર તેન રોડ ઉપર આંબલીનું તોતિંગ વૃક્ષ ધરાશાયી થયું મુખ્ય માર્ગ ઉપર વૃક્ષ પડતા એક તરફના માર્ગ પર વાહન વ્યવહાર બંધ કરાયો ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નહીં પાલિકાએ વૃક્ષને હટાવવાની કામગીરી હાથ ધરી રાજકોટના ગોંડલના ખોડિયાર નગરના નાળામાં વરસાદી પાણી ભરાયા રોડ પરનો ખાડો પાણીમાં ડૂબી જતા અનેક વાહન ચાલકો ખાડામાં પડ્યા તંત્ર દ્વારા નક્કર પગલાં લેવામાં ન આવતા લોકોમાં રોષ સુરતમાં હળવા વરસાદમાં જ ભરાયા પાણી કતારગામ ગોટાલાવાડી મેઇન રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર સતત ઉઠ્યા સવાલો વરસાદથી ખેડા જવાના બ્રિજ પર મહેમદાબાદ પાસે પડ્યું ગાબડું રોડની બાજુમાં બે જગ્યા પર ગાબડું પડતા અકસ્માતનો ભય ગાબડું પડ્યું હોવા છતાં ખેડા માર્ગ મકાન વિભાગ ઘોર નિંદ્રામાં મુખ્ય માર્ગ પર ગાબડા પડવા છતાં તંત્રની કોઈ કાર્યવાહી નહીં વડોદરામાં કિશનવાડીના આવાસ જર્જરિત થતા નોટિસ ફટકારાઈ બીએસયુપીના 28 ટાવરોને રહેવા લાયક નહીં હોવાની નોટિસ ફટકારી મનપાએ જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધાનો આક્ષેપ ધારાસભ્ય અને પૂર્વ મેયર સહિતના નેતાઓએ દરમિયાનગીરી કરતા તંત્રએ પીછેહટ કરી કિશનવાડીના બીએસયુપીના 94 પૈકી 28 ટાવરને નોટિસ ફટકારાઈ